સુરતમાં વિદ્યાર્થીઓના નવા ઘડતર માટે એક મહત્વપૂર્ણ પરિષદ સેમનનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું। સેમન એક શૈક્ષણિક પરિષદ છે જેમાં સંયુક્ત રાષ્ટ્ર તેમજ અન્ય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની કાર્યપ્રણાલીની રજૂઆત કરવામાં આવી છે। આ પરિષદમાં વિદ્યાર્થીઓ વિવિધ દેશોના રાજદૂત, નીતિ નિર્માતા અને નેતાઓની ભૂમિકા ભજવી વૈશ્વિક તથા રાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરે છે, વાદ વિવાદ કરે છે અને તેના ઉકેલો માટે ઠરાવો રજૂ કરે છે। તો મોડલ યુનાઇટેડ નેશન્સ માત્ર એક સ્પર્ધા નથી, પરંતુ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટેનું એક અસરકારક મંચ છે। તે વિદ્યાર્થીઓમાં જાહેર વક્તૃત્વ, નેતૃત્વ, સંશોધન, તાર્કિક વિચાર શક્તિ, કૂટનીતિ, વાટાઘાટ કરવાની કળા, ટીમવર્ક તથા સમસ્યાના ઉકેલ જેવી જીવન માટે જરૂરી કુશળતાઓનો વિકાસ કરે છે। સેમન દ્વારા વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બાબતો, શાસન વ્યવસ્થા, જાહેર નીતિઓ અને વર્તમાન પરિસ્થિતિઓ પ્રત્યે જાગૃતિ વધે છે। આ પરિષદ યુવાનોને જવાબદાર નાગરિક બનવા, સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા અને ભવિષ્યના સક્ષમ નેતાઓ તરીકે વિકસવા માટે પ્રેરણા આપે છે। સેમનનું મુખ્ય ધ્યેય વિદ્યાર્થીઓને એવો મંચ પૂરું પાડવાનું છે જ્યાં તેઓ જ્ઞાન, નેતૃત્વ, આત્મવિશ્વાસ અને સામાજિક જવાબદારી સાથે પોતાના વ્યક્તિત્વનો વિકાસ કરી આવનારા ભારતના સજાગ અને જવાબદાર નાગરિક બની શકે। मेरा नाम विहान पालरेचा है। मैं ये स्कॉलर इंग्लिश एकेडमी है जो बहुत ग्रो कर रही है स्कूल, क्योंकि इसमें बहुत सारे को करिकुलम एक्टिविटीज़ है इंक्लूडेड, जैसे एमयूएन से बच्चे को डेमोक्रेसी के बारे में पता चलता है, वो एक जागरूक नागरिक बनता है और हर बच्चे में जागरूकता होनी चाहिए अपने देश के प्रति। और इसमें हमारे ट्रस्टी राजेश जी केला हमारे मार्गदर्शन रहे और हमारे प्रिंसिपल सर, उमा मैम, सब ने हमारी बहुत हेल्प की ये इवेंट को सक्सेसफुल बनाने के लिए। और ये इवेंट बहुत अच्छे से चल रहा है और आगे भी हम चाहते हैं राजेश सर के मार्गदर्शन में ही ये इवेंट और आगे बढ़ता रहना चाहिए। थैंक यू। મારું નામ કાર્ય વાઘાણી છે। હું સેવિટાસ વર્ચ્યુ સોસાયટીનો સહસંસ્થાપક છું। આજે આપણે સ્કોલર્સ ઇંગ્લિશ એકેડમીમાં એક એમયુએન ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું હતું। એમયુએન એક એકેડેમિક સિમ્યુલેશન હોય છે જ્યાં 6th થી લઈને 12મા ધોરણના છોકરાઓ અલગ અલગ ડિફરન્ટ કમિટીઝમાં પાર્ટ લેતા હોય છે। હવે એ ડિફરન્ટ કમિટીઝ એ લોકોના ઇન્ટરેસ્ટને કેટર કરવા માટે બનાવેલી હોય, જેમ કે એમાંથી અમુક કમિટીઝ યુએન હોય, અમુક કમિટીઝ ઇન્ડિયન કમિટીઝ હોય। ફોર એક્ઝામ્પલ, અગર આપણે યુએન કમિટી જોઈએ તો આપણી પાસે આજે યુનાઇટેડ નેશન વિમેન છે અને ઇન્ડિયન કમિટીઝમાં લોકસભા અને આગળ કમિટીઝ છે। હવે આ એમયુએન કરવાથી આ બાળકોમાં પબ્લિક સ્પીકિંગ, ક્રિટિકલ થિંકિંગની એબિલિટીઝ વધે, કેમ કે અમારા જે પણ એજન્ડાઝ હોય એ પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ હોય। પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ હોવાથી એ લોકોની જે પણ પ્રોબ્લેમ સોલ્વિંગ એબિલિટીઝ છે એ વધે અને ઉપરથી એ લોકો 40 લોકો મળીને એક કમિટીમાં સોલ્વ કરવાની હોય એક પર્ટિક્યુલર પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ, જેનાથી એની જેટલી પણ ટીમ વર્કની કોલાબોરેશનની સ્કિલ્સ હોય એ પણ ઇમ્પ્રૂવ થાય। કોઈને સ્ટેજ ફિયર હોય તો સ્ટેજ ફિયર હટાવવામાં એમ્યુએન્સ મદદ કરે। એવી રીતના આના ડિફરન્ટ ફાયદા છે અને અમે આવા એમ્યુએન્સ કરાવીએ છીએ।